જય શ્રી કૃષ્ણ. આપણે શું જાણીએ છીએ કે 99 કૌરવો એક બાજુ હતા, જ્યારે એક કૌરવ યુયુત્સુ પાંડવો તરફથી યુદ્ધ લડ્યો હતો. અને યુયુત્સુના જીવન વિશે મહાભારતની કથાઓમાંથી 2-3 કથાઓ છે. તેમાંની એક હું કહીશ કે જ્યારે યુદ્ધ પૂરું થાય છે અને યુયુત્સુ પાંડવો સાથે મહેલમાં પાછો આવે છે, ત્યારે ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધા એમને વિજય તિલક કરવા આવે છે. જ્યારે વિજય તિલક કરવા આવે છે ત્યારે દુઃખી થઈ હોય છે ગાંધારી, અને કહે છે કે તને હું તિલક તો કરું છું, પણ કઈ રીતે કરું? તું વિજય થઈને આવ્યો એટલે કે તે તારા 99 ભાઈઓની હત્યા કરી એના માટે. ઘણું બધું બોલે છે. યુયુત્સુ ખૂબ દુઃખી થઈ જાય છે. દુઃખી થાય છે અને પછી એ આત્મહત્યા કરે છે. એમ કહેવાય છે કે ઇતિહાસમાં સૌથી પ્રથમ આત્મહત્યા જો કરી હોય તો યુયુત્સુએ કરી હતી. અને પછી શ્રી કૃષ્ણ કહે છે કે આ કૃત્ય હું કદી જીવનમાં એને માફ નહીં કરું. કોઈ પણ જીવ પરોપકારી હોય, પ્રભુમાં શ્રદ્ધા રાખનાર હોય, ભક્તિભાવ કરનાર હોય, પણ કોઈ કારણથી જો એ જીવ આત્મહત્યા કરે છે તો એ 7 જન્મ સુધી એનું ફળ ભોગવે છે. જો જે વસ્તુ પરમેશ્વરને પણ ગમતી નથી તો આપણે શું કરવું પડે? અત્યારના પેપરમાં આપણે વાંચીએ છીએ, ન્યૂઝપેપરમાં નાના નાના છોકરા, છોકરીઓ, મોટા ઘણા બધા પૂરા પરિવાર સાથે આત્મહત્યા કરતા હોય છે. સમજી શકાય કે એમની તકલીફ હોય છે, પણ ખરાબ સમયને થોડું શાંતિથી પસાર કરીએ, થોડું વિચારીએ, થોડો જવા દઈએ. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ હોય જ છે, બસ એ સમયે થોડું થોભી જવાની જરૂર છે. એટલે જે કામ પરમેશ્વરને પણ પ્રિય નથી એ ના કરીએ, અને કદી પણ આવા ખરાબ આત્મહત્યાના વિચારો ના લાવીએ. જય શ્રી કૃષ્ણ.